तो खेडूत मित्रों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो खेडूत मित्रों આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે હવે ખેડૂત લોકો મામલતદાર કચેરીએ કોઈ પણ કામગીરી કરાવવા જાય છે, જેવા કે વારસાઈ, હયાતીમાં હક દાખલ, નામ કમી, વહેંચણી વગેરે કામ કરાવે અને ત્યારબાદ તેની નોંધ મામલતદાર કચેરીમાં આપવા જાય ત્યારે ત્યાંથી અરજદારો એટલે કે ખેડૂતોને એવું જણાવવામાં આવે છે કે તમારે આ નોંધમાં 7/12/8 ઉપરાંત પ્રોપર ચેનલમાં આવતી હકપત્રક 6 નંબર નોંધો ગોઠવીને આપવી। પહેલાં આવું ન હતું ખેડૂત મિત્રો। આવી કામગીરી છેલ્લા 1 વર્ષથી કરવામાં આવી રહી છે, જેના કારણે મોટાભાગના ખેડૂત લોકો હેરાન થઈ રહ્યા છે। તો આવામાં ખેડૂત લોકોનું એવું કહેવાનું છે કે મામલતદાર કચેરીમાં આ કામો આવે છે અને મામલતદાર કચેરીમાં પણ આ ઓનલાઈન રેકોર્ડ તો ઉપલબ્ધ હોય જ છે અને ખેડૂતો આ બાબતમાં અજ્ઞાન હોય તેથી તેમના કામો જમીન ટાઇટલ યોગ્ય ન હોવાના કારણે બગડે છે। સાથે સરકાર એમ કહી રહી છે દોસ્તો કે જમીનના ટાઇટલ વર્ષ 1991થી નહીં પરંતુ 1995થી જોવામાં આવશે અને આના માટે IAS મીણાની અધ્યક્ષતામાં કમિટી પણ બનાવવામાં આવી છે। જો આ કાયદો લાગુ કરવામાં આવ્યો તો મોટાભાગના ખેડૂતોને રાહત મળી શકે તેમ છે। આપનું શું કહેવું છે દોસ્તો? આ કાયદો આવવો જોઈએ કે નહીં તે આપ મને જરૂર જણાવજો। તેમજ આપ મામલતદાર કચેરીમાં વારસાઈ તથા વગેરે નામકમી વહેંચણીની કામગીરી કરાવવા ગયા છો તો ત્યારે તમને આવી હેરાનગતિ થઈ છે? આપની પાસેથી આવા ટાઇટલની માંગણી કરવામાં આવી છે કે કેમ? મને કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો। અને મોટી અને મહત્ત્વની વાત દોસ્તો કે તમે કોઈ પણ કામગીરી કરાવવા હાલના સમયમાં જાઓ છો તો તમારે ખેડૂતો પાસે ટાઇટલની માંગણી કરવામાં આવે છે। તમે કોઈ એડવોકેટને કામ આપેલું હોય તો તે એડવોકેટે કામગીરી કરી આપવાની રહેશે, પરંતુ તમે પોતે જાતે કામ કરતા હો તો આ પ્રોપર ટાઇટલ ચેનલની ગોઠવણી છે તે તમને કદાચ આવડશે નહીં। એટલા માટે દોસ્તો તમે આ કામગીરી હાલના સમયની અંદર કરાવવા જાઓ તો કોઈ પણ વકીલ છે તેમને સાથે રાખીને જ આવા કામ કરાવો, કારણ કે હાલના કામની અંદર આ ટાઇટલ છે તે મૂકવું ખૂબ જ મહત્ત્વની વાત છે। જો આ કાયદો ક્યારે આવે એ મને ખબર નથી કે 1951થી બંધ કરી અને 1995થી ટાઇટલ છે તે ચકાસણી કરવામાં આવશે। આ કાયદો ક્યારે આવે તેની મને ખબર નથી, પરંતુ હાલના સમયની અંદર 1951થી અત્યાર સુધીના ટાઇટલ છે તેની ચકાસણી કરવામાં આવે છે। એટલે તમે કોઈ પણ કામગીરી કરાવો તો સમજી વિચારીને કરાવજો અને કોઈ વકીલ છે તેમની સલાહ લઈને કામગીરી કરાવી તેવું મારું માનવું છે। તો ખેડૂત મિત્રો આ હતી આજની સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ માહિતી। આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્ત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।